હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોથી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 1.2. અગાઉ આપણે 1.1 કમ્પ્લીટ કર્યું. કેટલા ઇન્ટરેસ્ટિંગ સમ્સ હતા ને? અને હવે 1.2. 1.2 બહુ સ્મોલ છે, માત્ર 4 જ સમ છે. આ વિડીયોમાં 2 સમ, નેક્સ્ટ વિડીયોમાં બાકીના 2 સમ. ઓકે, ક્યાં સમ શીખશું? તો સ્વાધ્યાય 1.2 નો ક્વેશ્ચન 1 and 4. સર 1 and 2 કેમ નહીં? તો 1 અને 4 એટલા માટે કારણ કે બંને એક જ મેથડના છે. પહેલો દાખલો શીખશું તો કંઈક સમજાશે, કંઈક આવડશે, અને સેમ મેથડનો ચોથો દાખલો કરશું તો કોન્ફિડન્સ વધશે, પરફેક્ટ પ્રેક્ટિસ થશે. એટલા માટે પહેલો અને ચોથો, અને બીજો અને ત્રીજો નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, એક દાખલો શીખો, સમજો. ચોથો દાખલો હું ઈચ્છું છું કે મારાથી પહેલા તમે કરો, વિડીયો પોઝ કરીને કરો. વિડીયો નહીં જોવાય તો ચાલશે, વોચ ટાઈમ ઓછો આવશે, ચાલશે, પણ તમને આવડવું જોઈએ, તમારી નોલેજ વધવી જોઈએ અને એક્ઝામમાં માર્ક વધવા જોઈએ. ઓકે, મારો મેઇન ઉદ્દેશ એ જ છે કે વિદ્યાર્થીઓ નોલેજ મેળવે. સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો. સ્ટાર્ટ કરવાથી પહેલા હંમેશની જેમ તમને ખ્યાલ છે, પહેલા શું જોશું? એક સારો સુવિચાર. આઈ કેન એન્ડ આઈ વિલ. વોચ મી. હું કરીશ અને હું કરીને જ રહીશ. હું કરી શકું છું કોઈ પણ કાર્ય, ભલે ને અઘરું હોય તો શું થયું? દુનિયામાં માણસો જ પ્લેન ઉડાડે છે ને, માણસો જ ચંદ્ર ઉપર ગયા છે, મંગળ ઉપર ગયા છે, સ્પેસ સ્ટેશનમાં આપણા જેવા માણસો જ બેઠા છે. જે કંઈ પણ નવી સંશોધન થાય છે, નવી શોધખોળ થાય છે, આપણા જેવા જ માણસો કરે છે. તો હું શા માટે ન કરી શકું? હું કરીશ અને હું કરીને જ રહીશ. વોચ મી. ઓકે, કોન્ફિડન્સ વધ્યો? જરા રૂવાટા ઊભા થયા કે નહીં? તો બસ રૂવાટા ઊભા થવા જોઈએ, જેથી એમ થાય કે યાર હવેનો સમ તો કંઈ પણ થાય કરીને જ રહીશું અને શીખીને જ રહીશ. દાખલા નંબર 1. એક રાજ્યના વર્ષ 2008 થી 2014 સુધીના કૃષિ ઉત્પાદનના પરંપરિત આધારે મેળવેલ સૂચકાંક નીચે મુજબ છે. તે પરથી અચલ આધારે સૂચકાંક ગણો. બહુ ઇન્ટરેસ્ટિંગ. શું નવું છે આ સ્વાધ્યાય 1.2 માં સ્વાધ્યાય 1.1 કરતા? તો સ્વાધ્યાય 1.1 માં આપણે કોઈ એક મેથડથી સૂચકાંક શોધતા હતા. સિમ્પલ માહિતી આપેલી હોય, કોઈ વસ્તુના ભાવ આપેલા હોય, કોઈ વસ્તુનું ઉત્પાદન આપેલું હોય, અને એના ઉપરથી કોઈ એક પદ્ધતિ જે કહ્યું હોય તે પ્રમાણે સૂચકાંક શોધતા હતા. હવે શું અલગ છે? તો ઓલરેડી સૂચકાંક આપેલું છે. જુઓ, ઓલરેડી સૂચકાંક આપેલું છે, કોઈ એક પદ્ધતિ દ્વારા એ લોકોએ ગણીને રાખ્યું છે. કઈ પદ્ધતિથી ગણીને રાખ્યું છે? આ પરંપરિત આધાર. અને આપણે એને કન્વર્ટ કરવાનું છે શેમાં? અચલ આધારમાં. સમજ્યા? પરંપરિતમાં છે, અચલમાં ફેરવવાનું. બહુ ઈઝી છે, બહુ સિમ્પલ છે. એક નવો સૂત્ર આવશે, જે સૂત્ર મેં તમને ઇન્ટ્રોડક્શનમાં સમજાવ્યું છે. યાદ ન હોય તો અત્યારે ધ્યાન આપજો અને પછી ભૂલાય નહીં એવું કરજો. ઓકે, વર્ષ અને કૃષિ ઉત્પાદનનો સૂચકાંક આપેલું છે. પહેલા એ લખી લઈએ. કૃષિ ઉત્પાદનનો પરંપરિત આધારે સૂચકાંક. વર્ષમાં આપણે લખશું 2008, 2009. જુઓ, 2 લાઈન જોઈશે હો, અહીં એક લાઈનમાં નહીં સમાય. 2011, 12, 13 અને 14. સૂચકાંક આપેલા છે 100, 110, 95, 108, 120, 106, 110. હવે તમને થશે કે સર આ આપણે પરંપરિતમાં આપેલું છે તો ભલે ને આપેલું છે, એને આધારમાં શા માટે ચેન્જ કરીએ છીએ? એવું થાય કે ન થાય? ઘણાને નથી થતું, પણ ઘણા ગાંઠ્યા એવા વિચિત્ર વિદ્યાર્થીઓ હોય જે કંઈક સતત ઈચ્છતા હોય કે યાર આ મારે અંદર સુધી જાણવું છે, આ શા માટે થઈ. એવા ખંતીલા, વિચિત્ર મતલબ અહીં હું વખાણ કરું છું એવા સ્ટુડન્ટના, કે એવા સ્ટુડન્ટ હોય કે જે અંદર સુધી ઉતરવા માંગતા હોય અને જાણવા માંગતા હોય આમ થયું તો શા માટે થયું. સીધી કોઈ વસ્તુને એક્સેપ્ટ ન કરે.
હા ભલે આ છે તો કરી નાખશું, માર્ક મળી જશે, એવું નહીં. આ શા માટેથી એવા ક્વેશ્ચન ઘણાને થતા હોય, બધાને ન થતા હોય, રેર સ્ટુડન્ટ. તો એ હું તમને પછી સમજાવું. પહેલા આપણે આખો દાખલો કરી લઈએ. જુઓ શું છે, હવે આપણે મેઇન જે ગણતરી છે એ કરીએ. પહેલા તો સૂત્ર લખશું આપણે. શું છે સૂત્ર? પરંપરિતને અચળમાં ફેરવવાનું છે. અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનું પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનું અચલ આધારે સૂચકાંક. આ સૂત્ર લખવું ફરજિયાત છે. ભાગ્યા 100. સૂત્ર અત્યારે જ યાદ રાખો તો આગળ વધવાથી પહેલા પરંપરિતમાં આપેલું હોય ને અચળમાં ફેરવવાનું હોય તો આ સૂત્ર છે, નહીતર કન્ફ્યુઝન થશે. અચળમાં આપેલું હશે ને પરંપરિતમાં ફેરવવાનું હોય એવા આપણે નેક્સ્ટ વિડીયોમાં સમ શીખશું. તો બંને કન્ફ્યુઝ ન થવાય એટલે અત્યારે જ યાદ રાખી લો. પરંપરિતમાંથી અચળમાં ફેરવવાનું છે. ચાલુ વર્ષનું પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનું અચલ આધારે સૂચકાંક છેદમાં 100. હવે જો આ દાખલામાં અને ચોથા દાખલામાં થોડોક ફરક છે, થોડુંક ટ્વિસ્ટ છે. અને એ શું છે એમાં ઘણા સ્ટુડન્ટ કન્ફ્યુઝ થાય છે. આ દાખલામાં આપણને આધાર વર્ષ આપી દીધું છે. આધાર વર્ષ કેટલો છે? 2007. જ્યારે ચોથો દાખલો આપણે કરશું ત્યારે આધાર વર્ષ નહીં આપેલું, આધાર વર્ષ હશે જ નહીં. તો શું કરવાનું એ પછી. પહેલા આધાર વર્ષ હોય ત્યારે શું કરાય? જ્યારે આધાર વર્ષ હોય ત્યારે તમને ખ્યાલ છે આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય? 100 હોય. અગાઉ આપણે શીખ્યા 1.1 બરોબર. આધાર વર્ષનું સૂચકાંક 100 જ હોય. જોઈ લેજો 1.1 ના દાખલા. જવાબ ચાલુ કરો એની ઉપર અહીં લખવાનું. મારી પાસે અહીં પણ જગ્યા નથી તો અહીં લખું છું હું. આધાર વર્ષ 2007 છે, તેથી તેનું સૂચકાંક 100 હોય. આવી રીતે એક લાઈન લખવાની. હવે જો આપણે માહિતી આપેલી છે 2008 થી અને આધાર વર્ષ 2007 એટલે આના અગાઉનો જ વર્ષ છે અને એનો સૂચકાંક પણ આપણને ખબર છે 100. બસ હવે કંઈ નથી કરવાનું. આ સૂત્રમાં કિંમતો મૂકતા જાઓ. જાજુ વિચારતા નહીં, બરોબર. સૂત્ર પ્રમાણે કામ કરશો તો ઇઝીલી થઈ જશે બધું અને પૂરા માર્ક મળશે. ચાલુ પેલા 2008 માટે ગણતરી. ચાલુ વર્ષનું પરંપરિત આધારે સૂચકાંક કેટલું? 100. અગાઉના વર્ષનું અચળ આધારે સૂચકાંક, અગાઉનો એટલે 2007 નો, અચળ આધારે કેટલું હોય? 100 હોય. અને ભાગ્યા 100. આ 100 કેન્સલ એટલે 100. 2009 માટે ચાલુ વર્ષનું પરંપરિત 110 ગુણ્યા અગાઉના વર્ષનું અચળ. અગાઉના વર્ષનું અચળ એટલે કેવું? આ હમણાં જે જવાબ મળ્યો તે આ અચળ છે ને, અચળ આધાર છેદમાં 100. આ 100 કેન્સલ એટલે 110. ચાલુ વર્ષનું 95 ગુણ્યા અગાઉના વર્ષનું અચલ, અચલ આધારે કેટલું છે? આ લેવાનું 110. આ નહીં લેતા. ઘણાને એમ થશે કે સર અહીં ગુણ્યામાં અચલ આધારમાં આપણે આ લઈએ, જુઓ 110 તો અહીં પણ છે તો આપણે અહીંથી લેવાનું. ના, તમે અહીં 100 લખ્યા. આ ચાલુ વર્ષનું પરંપરિત 110 ગુણ્યા અગાઉના વર્ષનું અચલ 100 તો અહીં 100 હતું એ લીધું છે? ના, એ નથી લીધું, આ લીધું છે. આ 110 આપણે લેવાના છે, આ નથી લેવાના. સમજ્યા? તો એવા કન્ફ્યુઝન દૂર કરજો. સૂત્રને ફોલો કરવાનું છે, મગજ નથી વાપરવાનું જાજુ. આની કેલ્ક્યુલેશન કરીએ. 95 ગુણ્યા 110 ભાગ્યા 100 104.5. સર થાય તો એ જ છે ને. આ 110 અહીંથી લઈએ કે અહીંથી લઈએ, શું ફરક પડવાનો? ફરક હવે પડશે. જુઓ, ચાલુ વર્ષનું પરંપરિત 108,
અગાઉના વર્ષનું અચલ આધારે, તો હવે આ 95 ન લેવાય, આ લેવાનું છે. હવે જો ચેન્જ થયું કે નથી, એટલે કહું છું આ ઉપરના નંબર લેજો, આ નંબર નહીં લેતા. 108 ગુણ્યા 104.5 ભાગ્યા 100, 112.86. ચાલુ વર્ષનું પરંપરિત 120, અગાઉના વર્ષનું અચલ આધારે 112.86 ભાગ્યા 100, 135.43. ચાલુ વર્ષનું પરંપરિત 106, અગાઉના વર્ષનું અચલ આધારે 135.43 ભાગ્યા 100, 143.56. ચાલુ વર્ષનું 110, અગાઉના વર્ષનું 143.56 ભાગ્યા 100, 157.92. બસ દાખલો પૂરો. ઓકે, માર્ક મળી ગયા 3. અને પૂછાય છે વિભાગ ડી માં 3 માર્કમાં. હવે ઘણાને એમ થાય છે કે સર પરંપરિત હતું તો એને અચલમાં શા માટે ફેરવ્યું, એની શું જરૂર પડે? તો જરૂર પડતી હશે, બરોબર, પણ હવે એને આપણે સમજીએ શા માટે આમ કરીએ. હવે જો પરંપરિત પ્રમાણે આપણને ખબર પડે છે કે 2008માં સૂચકાંક 100 હતો, 2007માં પણ 100 હતો. એનો મતલબ 2007માં જે કુલ ઉત્પાદન હતો, અહીં ભાવ નથી, એના બદલે ઉત્પાદન, એનાથી ફરક નહીં પડે. તો જે 2007માં ઉત્પાદન હતો એટલો જ ઉત્પાદન 2008માં થયું, કારણ કે સેમ સૂચકાંક છે. ઓકે, 2009માં કુલ ઉત્પાદનનો સૂચકાંક 110 અને 2008માં 100, એના કરતા 8 કરતા 9માં વધ્યો ઉત્પાદન. 9 કરતા 10માં ઉત્પાદન ઘટ્યો. પરંપરિત એટલે અગાઉના વર્ષ સાથે સરખામણી, બરોબર. તો આ 9 કરતા 10માં ઉત્પાદન ઘટ્યું, 10 કરતા 11માં વધ્યું, 11 કરતા 12માં વધ્યું, 12 કરતા 13માં ઘટ્યું, 13 કરતા 14માં વધ્યું હશે. ઓકે, હવે અચલ આધારમાં જે આપણે ગણતરી કરીએ છીએ, આ બધા જે નંબર્સ આવ્યા એ બધા નંબર્સ અચળ આધાર વર્ષ સાથે સરખામણી કરીએ છીએ. તો આપણે જાણવું છે કે યાર આ ગયા વર્ષ પ્રમાણે તો ખબર પડી ગઈ કે આ વર્ષમાં શું વધ્યું, કેટલું ઘટ્યું અગાઉના વર્ષ કરતા. પણ આપણે જાણવું છે કે 2007ની સરખામણીમાં દર વર્ષે ઉત્પાદન વધ્યો કે ઘટ્યો, અને વધ્યો તો કેટલો વધ્યો, ઘટ્યો તો કેટલો ઘટ્યો, એ ચેક કરવું છે. તો 2007ને ધ્યાનમાં રાખીને, તો જુઓ આધાર વર્ષ 2007 ને ધ્યાનમાં લઈએ તો 2007 અને 8માં સૂચકાંક સેમ છે, એટલે ઉત્પાદન એટલું જ રહ્યું. 7 કરતા 9માં 110, એટલે 10% વધ્યો. 7 કરતા 10માં 104.5, એટલે 7 કરતા માત્ર 4.5% જ વધ્યો 10માં. ઓકે, તો અહીંયા પણ ખબર પડી ને, જો ઘટાડો થયો છે સૂચકાંકમાં. અગાઉના વર્ષ ગયા વર્ષ કરતા 10માં ઘટ્યા છે, તો અહીં જે બહુ બધો વધારો થયો તો એ વધારો ઓછો થઈ ગયો. જો પ્રેક્ટિકલ છે, હું મારી રીતે ટ્રાય કરું છું એક્સપ્લેન કરવાની, અને ઘણા સ્ટુડન્ટ સમજતા હશે, ઘણાને એમ લાગતું હશે કે આ સર શું બોલ કરી રહ્યા છે. ઓકે, તો આ 2007ની કમ્પેરિઝનમાં છે. 2007માં જેટલું ઉત્પાદન હતું એના કરતા 2014માં ઉત્પાદન કેટલું થઈ ગયું, જુઓ 57.92% વધ્યું. ઓકે, તો આ બધા નંબર 2007ને આધારે છે, અને આ બધા નંબર ગયા વર્ષના આધારે છે, અગાઉના ગયા વર્ષ સાથે સરખામણી છે. ઓકે, બસ આટલું જ હતું. થોડું વધારે બોલ કરું છું, મને ખ્યાલ છે, પણ હું ટ્રાય કરું છું અમુક સ્ટુડન્ટ્સ જેને ખરા અર્થમાં બધું સમજવું છે એમને સમજાવવાનું. ચલો નેક્સ્ટ સમ. વર્ષ 2010 થી 2015 સુધીના કોઈ એક પ્રકારના સ્કૂટરના વેચાણના પરંપરિત આધારે મેળવેલ સૂચકાંક નીચે મુજબ છે, તે પરથી અચલ આધારે સૂચકાંક ગણો. પરંપરિત આધારે આપેલા છે, આપણે શોધવાના છે અચલ આધારે. પરંપરિતને અચલમાં ફેરવવાનું છે.
હવે પહેલા દાખલા અને ચોથા દાખલામાં ફરક શું છે? પહેલા દાખલામાં આપણને કહ્યું હતું આધાર વર્ષ 2007 લેવાનું, જ્યારે અહીં કંઈ કહ્યું નથી કે આધાર વર્ષ શું છે. તો શું ચેન્જ થશે? પહેલા વર્ષમાં ચેન્જ થશે, બાકી બધું જેમ કરતા હતા એમ જ થશે. પહેલા બધી માહિતી લખી લઈએ. વર્ષ અને વેચાણનો પરંપરિત આધારે સૂચક આંક. ઓકે, 2010, 2011, 2012, 2013, 2014, 2015, 110, 112, 109, 108, 105, 111. હવે સૂત્ર શું હતું? બોલો બોલો તો જો યાદ છે કે નહીં? નથી યાદ. મને ખ્યાલ છે અમુક જ સ્ટુડન્ટને યાદ છે, બાકી તો બસ ખબર નહીં કઈ દુનિયામાં રહે છે, વિડીયો જોયા કરે છે, પણ આમ કરશો તો કેમ ચાલશે યાર? બોલો ચાલો. અચલ આધારે સૂચક આંક બરાબર ચાલુ વર્ષનું પરંપરિત આધારે સૂચક આંક ગુણ્યા અગાઉના વર્ષનું અચલ આધારે સૂચકાંક. આખાના છેદમાં 100. ભલે હવે શું ફરક પડે છે પહેલા વર્ષમાં? જુઓ, ચાલુ વર્ષનું પરંપરિત આધારે સૂચકાંક કેટલું? 110. અગાઉના વર્ષનું અચલ આધારે સૂચકાંક. હવે અગાઉના વર્ષની કોઈ માહિતી જ નથી 2009 ની, તો શું કરશું? 2009 ની કોઈ ઇન્ફોર્મેશન જ નથી આપેલ, તો કંઈ થાય એમ નથી. ઓકે, અને જો કંઈ ન થાય તો પહેલા વર્ષે આપણે શું લઈ લેવાનું? જે છે એ જ, એટલે 110. હવે ક્લિયર થયું? કોઈ કેલ્ક્યુલેશન નહીં થાય, કારણ કે અગાઉના વર્ષની માહિતી નહોતી 2009 ની. હવે આ દાખલામાં આવી, અહીં આપણે કેલ્ક્યુલેશન કરી, કારણ કે અગાઉના વર્ષનું અચલ આધારે સૂચકાંક ખબર હતી. 2008 થી દાખલાની શરૂઆત થાય છે અને ચોખ્ખું કહ્યું છે 2007 આધાર વર્ષ છે, અને આધાર વર્ષનો સૂચકાંક 100 હોય, એટલે અગાઉના વર્ષની માહિતી હતી, એટલે આપણે કેલ્ક્યુલેશન કરી શક્યા ફર્સ્ટ યરમાં. અહીં અગાઉના વર્ષની માહિતી નથી, તો કેલ્ક્યુલેશન થતી નથી. ધેટ્સ ઇટ. ઓકે, બસ હવે જેમ કરતા હતા એમ કરતા જઈએ. ચાલુ વર્ષનું 112, અગાઉના વર્ષનું અચલ આધારે 110 છેદમાં 100. $123.2. ચાલુ વર્ષનું 109, અગાઉના વર્ષનું 123.2 છેદમાં 100. $134.29. ચાલુ વર્ષનું 108, 134.29 છેદમાં 100. 145.03. ચાલુ વર્ષનું 105, અગાઉના વર્ષનું 145.03 છેદમાં 100. $152.28. 111 ગુણ્યા 152.28 ભાગ્યા 100. 169.03. બસ સમ પૂરો. જોયું કેટલું ઇઝીલી ને કેટલી વારમાં થઈ ગયું? 3 માર્કના દાખલાને 3 મિનિટ પણ નહીં લાગે જો સૂત્ર યાદ રાખશો તો. સૂત્ર યાદ રાખવું જરૂરી છે, તો જ આ કરી શકશો.
બે બહુ ઇઝી સમ આપણે શીખ્યા. નેક્સ્ટ વિડીયોમાં આપણે 1.2 ના દાખલા નંબર 2 અને 3 શીખશું. વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.